झरियले साफा शोभताने विराम बंदिरे गया होशी। હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં છો. હું છું આપનો દોસ્ત વિકે ગોહેલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે બ્લોગ ગુજરાતી. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આજે વાગી ગયા છે બપોરના 2 અને હું પલક અને એની મમ્મી નીકળી ગયા છે. આજે અમારે રાત્રે મેરેજમાં જવાનું છે. સો એના પ્રિપેરેશન માટે મયંકભાઈ ગયો છે શોપ. એને અમે કહ્યું છે કે ચલ તારે આવવું હતો, પણ એ આવ્યો નહીં. તો અમે ત્રણે નીકળી ગયા છે અને જોઈએ હવે ત્યાંથી. આજે આમ પણ સન્ડે છે તો ક્યાંક પલકબેનને લઈ જઈએ અને એમને ક્યાંક એન્જોય કરાવીએ. સો સ્ટે ટ્યુન, બને રહેજો. વિડીયોમાં શું શું છે નવું જરૂર તમને જણાવીશ. તો ચલો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે ડીઝલ કરાવી લઈએ, કેમ કે કેટલું કરવાનું થશે ખબર નહીં, તો પહેલાં ડીઝલ કરાવી લઈએ. તો અત્યારે અમે આવી ગયા છીએ સોબો સેન્ટર, બિકોઝ પપ્પાએ એક ન્યૂ ડ્રેસ મને ગિફ્ટ કરી છે, તો એનું થોડુંક ફિટિંગ ને એવું કરાવવાનું છે મારે, બિકોઝ આજે મેરેજમાં જવાનું હોય તો થોડીક એની પ્રિપરેશન કરી લઈએ. અને બાકી બીજું અત્યારે તો એ જ છે, સોબો સેન્ટર આવી ગયા જો તમે. તો અત્યારે એ ડ્રેસ ફિટિંગ કરાવવા દઈશું, પછી આગળ જોતા રહીએ શું થાય છે. તો જો ફાઇનલી અમે પલકનો ડ્રેસ ટચઅપ માટે આપી દીધો છે અને હાલ અમે આવ્યા છીએ આપણું બોપલ સોબો સેન્ટર. સો તમને ઝલક બતાવું આપણા બોપલની સોબો સેન્ટરની. શું છે બેન, કેવું લાગ્યું તને આનું વર્ક? અરે હા, બહુ જ સારું છે. એમને મતલબ એવું જ કહ્યું કે 15-10 મિનિટમાં આવી જાઓ, થઈ જશે. અને બીજી જગ્યાએ આપે તો શું કહે તને? અરે હા, કે 4-5 દિવસ તો લાગશે એમ, એટલે નહીં સારું છે એમ. સો પલકને હું ક્યારનો કહી રહ્યો હતો કે હું જ્યારે પણ મારા નવા કપડાં લઉં છું તો હું આ સમીર છે, સમીરનો ઓલવેઝ હું એને ફિટિંગ માટે આપું છું. અને હું જ્યારે પણ મારા કપડાં આપું છું તો એ મને વિધિન 1 આવરની અંદર એ રિટર્ન કરી આપે છે ફિટિંગ કરીને. સો પલકનો એક ડ્રેસ હતો જે મને ગમ્યો હતો, હું લઈ આવ્યો હતો. તો મેં એને કહી રાખ્યું, મેં કીધું એકવાર તું ત્યાં આપ. હવે આજે આપ્યું છે ને એને 15-20 મિનિટનું કીધું છે, પણ હવે પલક પહેરે પછી ખબર પડશે કે એને આનું ફિટિંગ કેવું લાગ્યું, હે ને? અને જો આનું ફિટિંગ તને કમ્પ્લીટ આવી ગયું, બરાબર કામ લાગ્યું તો પછી અહીંયા જવાનું, હે ને? પછી ધક્કા નહીં ખાવાના બીજું. સો સ્ટે ટ્યુન, બને રહો. નીકળીએ અમે આગળ. અમે અત્યારે પપ્પાને જ્યાં કામ છે ત્યાં આગળ આવી ચૂક્યા છીએ. તમે ત્યાંનું બહારનું લુક જોઈ શકો છો, સમજો. સો ફાઇનલી અમારે એક જગ્યા પર જ્યાં આવીને બેસવાનું હતું ત્યાં અમે આવી ગયા છીએ સિટેડ એરિયામાં. હાલ જે ભાઈને મારે મળવાનું છે એનો વેઇટ કરી રહ્યા છે. સો જોઈએ શું કેવું છે તમારું, ક્યાં આવ્યા છો? અત્યારે અમે કંઈક સરપ્રાઈઝ છે, હું કહેવા નથી, બટ પપ્પા ઈશારો કર્યો નહીં અત્યારે નહીં, તો થોડુંક સસ્પેન્સ છે. આગળ જો બધું ખબર પડી જશે પાછળથી, બટ તો આગળ જોતા. તમારું શું કહેવું છે? એ કહે છે કંઈ નહીં. સો ફાઇનલી ગાઈઝ જો અત્યારે હવે અમે ઘર માટે નીકળી ચૂક્યા છીએ અને પપ્પા ડ્રાઈવ કરી રહ્યા છે. અને હવે અત્યારે વાગી રહ્યા છે 4:30. તો ઘરે થોડી વારમાં પહોંચી જઈશું. ભાઈને બી કોલ કરી દીધો છે કે તું હવે નીકળી જા, કેમ કે શોપ બંધ કરીને એને આવતા થોડીક વાર લાગશે. અને પછી હમણાં થોડીક વાર કલાકમાં નીકળવાનું છે મેરેજ માટે. તો મેરેજમાં જઈશું, ત્યાં બી થોડી ઘણી ક્લિપ શૂટ કરશું જેટલી થાય એટલી. બાકી તો બસ અત્યારે તો એ જ છે. હવે ઘરે જઈને તૈયાર થવાનું છે, એટલે થોડુંક હેડેક છે એનું, બસ કંઈ નહીં. બાકી તો બીજું એ જ. તો જો અમે ઘરે આવી ગયા છે અને મેચ ચાલુ છે અને ભૈલો પણ આવી ગયો છે અને ભૈલો કેરી લઈ આવ્યો છે. અરે વાહ, કઈ છે? લંગડો આફૂસ એક લંગડો જો હાલ આવ્યો છે દુકાનેથી અને હવે પાણી પી રહ્યો છે. અને આજે વહેલો આવવાનું રીઝન એ છે કે અમારે લોકોને જવાનું છે, જેમ પલકે તમને કહ્યું એમ મેરેજમાં જવાનું છે. સો સ્ટે ટ્યુન. સો ફાઇનલી વાગી ગયા છે સાંજના 7 અને અમે લોકો નીકળી ગયા છે
જેમ બપોરે તમને કહ્યું હતું એમ કે મેરેજમાં. સો જો ભાઈ આવી ગયા છે, સવારના બ્લોગમાં હતા નહીં. ક્યાં હતો ભાઈ? એકચ્યુઅલી હું બિઝી હતો થોડો કામમાં એટલે. ડોન્ટ વરી, અમે કહી દીધું છે કે ભાઈ પોતાની શોપ છે ત્યાં એ આજે એને સન્ડે બી શોપ ચાલુ હોય છે. એકચ્યુઅલી એના મહિનાના 30 દિવસ ચાલુ હોય છે, પણ આજે મેરેજમાં જવાનું હતું તો વહેલો બોલાવી લીધો છે અને ખૂબ મજા આવશે. જો હું તમને બતાવી દઉં, અમે હાલ રસ્તામાં પહોંચ્યા છીએ, અંધારું થવાની તૈયારીમાં છે. અહીંથી આઈ થિંક 1 કલાકનો રસ્તો છે. સો જઈએ છીએ મેરેજમાં. ત્યાં કેવો માહોલ છે, જે કંઈ પણ હશે હું જરૂર ત્યાં જઈને શૂટ કરીશ અને ટ્રાય કરીશ કે તમને બતાવી શકું મેરેજમાં કેવો માહોલ છે. સો એ જોવા માટે સ્ટે ટ્યુન. સો ફાઇનલી જો અમારે ભૂખંડને બધાને ચા પાણી નાસ્તો કરવો હતો, તો અમે ચા પાણી નાસ્તો કરી લીધો છે અને હવે જો ગાડીમાં બેસી ગયા છે. મને કે ચલો ફટાફટ, તો એમનું કામ પૂરું થઈ ગયું, તો ચલો આપણે જઈએ હવે બેસીએ જો રાતના 3 વાગી ગયા છે અને અમે લોકો નીકળી ગયા છે. ઘરનાનું બધાનું કહેવાનું હતું કે અત્યારે જતા રહીએ ઘરે, 2-4 કલાક આરામ કરી લઈએ અને ડાયરેક્ટ સવારે અહીંથી જાનમાં જઈશું. તો અહીંથી છે નહીં, આપણે અમદાવાદની બાજુમાં જ છે. છત્રાલ જવાનું છે નહીં, જાન લઈને છત્રાલ જવાનું છે જાન લઈને. તો અહીંથી નજીક પડે, તો ઘરના કે ઘરે જતા રહીએ, સવારે નહીં ધોઈને વ્યવસ્થિત તૈયાર થઈને જ અહીંથી જઈશું. સો અમે બસ ઘરે પહોંચવા આવ્યા છીએ, તો થયું કે લાવો એક ક્લિપ શૂટ કરી લઉં. વ્લોગમાં તમે કન્ટિન્યુ બના રહેજો, કેમ કે હજુ કાલે જાન લઈને જવાનું છે, તો કાલે જાનનો પણ વિડીયો આવશે. સો સ્ટે ટ્યુન. The next day. Hey everyone, good morning. So welcome back to next day. So
જણાવવા જોગ એ છે કે આજે મારે જવાનું થયું છે એકલાને, કેમ કે વહેલા 4 વાગે અમે ઘરે પહોંચ્યા તો પલક, મયંક, એની મમ્મીને બધા થાકી ગયા હતા. સો એમને કે અમે નહીં આવીએ, અમે થાકી ગયા છીએ. પણ હવે મારે તો છૂટકો જ નહોતો જયા વગર, કેમ કે ત્યાં ફોન પર ફોન આવી રહ્યા છે ભાઈના અને ચાલે એમ છે નહીં. સો મારે જવું પડે એમ છે. સો તમે બને રહેજો. ત્યાં જો શૂટ કરવા જેવું હશે તો હું જરૂર શૂટ કરીશ. મને લાગશે કે હા આ વ્લોગમાં લીધા જેવું છે તો જરૂર હું વ્લોગમાં લઈશ. પણ વિડીયો પૂરો જોવાનું ચૂકતા નહીં, કંઈક તો નવું હશે. સો સ્ટે ટ્યુન. સો ચલો, 4 ખવડાવવાની જગ્યા આવી ગયા અને ખવડાવી લઈએ પહેલાં 4, પછી નીકળીએ આગળ. સો જો હાલ તો છત્રાલ આવી ગયો છું અને જાના પાછળ આવે જ છે. બસ એ લોકો એવું કહ્યું છે કે 5-10 મિનિટમાં અમે પહોંચીએ છીએ. હું તમને બતાવી દઉં કે જો છત્રાલ આવી પહોંચ્યો છું. સો જોઈએ હવે જાન 5-1 મિનિટમાં પહોંચે છે તો મળીએ એ લોકો આવે પછી. સો જો ગાડી અમારે અડધી શણગારવાની બાકી હતી. અમારા દીપક કુમાર જમે ગાડી શણગારાવી. હા વરરાજાને જોવા દે, ધટી જાત. ક્યાં છે વરરાજો ભાઈ? મજામાં પ્રકાશ? બસ મજામાં બાપા. જાન લઈને આવ્યા એમ ને? લાડી લેવા નહીં ચાલે? ના ચાલો. दूल्हा बन गया ओए, बन गया साडा बरखुरदार, घोड़ी चढ़ गया ओए, चढ़ गया छटके मोटर कार, सहरा सज गया ओए, ओ सहरा सज गया जलवेदार, दुल्हनिया द्वार खड़ी, सजन संग जाने को तैयार, नच ले ओए, नच ले ओए, ओ यारा हो, ओ मित्रा हो. झरियल साफा शोभताने विरा बंदिर गया होशियार. झरियल साफा शोभताने विरा बंदी गया होशियार. लाडकड़ी ला साई वाले पूरजनी તો આપ જોઈ શકો છો અમદાવાદની અંદર પગ મૂકતાની સાથે જ આંધી તુફાન ચાલુ થઈ ગયું છે. ખૂબ જ ભયંકર વાતાવરણ બની ગયું છે. હાલ તો હું વૈષ્ણોદેવી પહોંચવા આવ્યો છું. ભગવાન કરે બસ શાંતિથી પહોંચી જાઉં, કેમ કે આંધી તુફાન ક્યારે વિકરાળ રૂપ લઈ શકે છે તેનો કોઈ અંદાજ નથી. પણ એ પહેલાં હું પહોંચી જાઉં તો સારું છે, કેમ કે હજુ કાલ સવારે જ વરસાદ પડ્યો છે અને અહીંયાનું વાતાવરણ એકદમથી ચેન્જ થઈ ગયું છે. સો આઈ હોપ કે હું શાંતિથી પહોંચી જાઉં, ત્યાં સુધી વાતાવરણમાં કંઈ વધારે ચેન્જીસ ના આવે. સો લેટ્સ સી, જોઈએ. ચલો હાલ તો હું વૈષ્ણોદેવી પહોંચી ગયો છું. સો ફાઇનલી રિટર્ન થઈ ગયો છું અને તમે આગળની ક્લિપમાં જોયું કે આપણા અમદાવાદની અંદર ખૂબ જ આંધી તુફાન ચાલુ થઈ ગયું છે. રોડ પર કંઈ જ દેખાઈ નથી રહ્યું. ગાડીઓ, બધી જ ગાડીઓની પાર્કિંગ લાઇટ પણ ચાલુ થઈ ગઈ છે. સો આજે ખૂબ મજા આવી. ભાઈનું ખૂબ ભાવભીનું આમંત્રણ હતું એટલે આજે જવું પડ્યું લગ્નમાં. મેરેજમાં પણ ખૂબ એન્જોય કર્યો ને સારી રીતે મેરેજ પણ પતી ગયા. ભાઈ એમને ગયા જાન લઈને ઘરે અને હું નીકળી આવ્યો આ બાજુ. સો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
સો મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે જોવાનું ચૂકતા નહીં આપણી યુટ્યુબ ચેનલ વીકે વ્લોગ ગુજરાતી. બાય બાય. Italy the main, fat cigars, pull up like a shade.